ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નવું પેપર TYBSCનું CC બોર્ડ 312 ના યુનિટ 1ની શરૂઆત કરીશું. તો આજે 312 યુનિટનો આપણો આજનો ટોપિક છે દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન, એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ્સ. તો સૌથી પહેલાં આપણે એની કેટલીક ટર્મિનોલોજી જોઈ લઈએ. તો જે દ્વિઅંગી વનસ્પતિ જે ખરી એ બ્રાયોફાઇટા વિભાગમાં આવે છે. તો બ્રાયોફાઇટાનો અર્થ શું થાય એ જોઈ લઈએ. તો ગ્રીક ભાષામાં બ્રાયોનનો મતલબ થાય મોસ, એટલે કે શેવાળ, અને ફાઇટોનનો મતલબ થાય પ્લાન્ટ, એટલે કે વનસ્પતિ. એટલે કે બ્રાયોફાઇટાનો અર્થ શું થાય? શેવાળ વનસ્પતિ અથવા શેવાળ જેવી વનસ્પતિ. હવે આપણે જ્યારે દ્વિઅંગીનો અભ્યાસ કરીએ તે વિદ્યાશાખાને બ્રાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વિઅંગી વિદ્યા પણ વનસ્પતિ શાસ્ત્રની જ એક શાખા છે. જો મિત્રો બીજો એક વર્ડ આપણે જોયો દ્વિઅંગી, જેને બ્રાયોફાઇટ્સ કહેવામાં આવે છે. જેનું નામ દ્વિઅંગી કેમ પડ્યું એ જોઈએ. દ્વિ એટલે બે, અંગ એટલે ભાગ, બરાબર. ફક્ત એની જે દેહ રચના છે એમાં ફક્ત આખી દેહ રચના બે ભાગની બનેલી હોય એટલે એને દ્વિઅંગી કહે છે. આ દ્વિઅંગી અથવા બ્રાયોફાઇટ્સ શબ્દ સૌ પ્રથમ રોબર્ટ બ્રાન નામના વૈજ્ઞાનિકે આપ્યો. એટલે કે આ વનસ્પતિ, આ જે સમુદાય જે ખરો દ્વિઅંગી, એનું નામકરણ અથવા એનું નામ રોબર્ટ બ્રાન નામના વૈજ્ઞાનિકે આપ્યું. દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે અથવા તો ફાધર ઓફ બ્રાયોલોજી તરીકે હેડવિંગ છે, બરાબર. ભારતમાં સૌ પ્રથમ દ્વિઅંગીનો અભ્યાસ એ જેડી હુકર નામના વૈજ્ઞાનિકે કરેલો. હવે આ જે આપણે જોયું કે ભાઈ દ્વિઅંગી વિદ્યાના પિતા એટલે કે ફાધર ઓફ બ્રાયોલોજી હેડવિંગ છે, પરંતુ ભારતની અંદર શિવરામ કશ્યપ નામના વૈજ્ઞાનિકે દ્વિઅંગી વિશે ખૂબ જ ઊંડાણ અભ્યાસ કર્યો અને સૌથી મહત્વનું પ્રદાન આપણને આપ્યું છે. તેથી શિવરામ કશ્યપને ભારતીય દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ફાધર ઓફ ઇન્ડિયન બ્રાયોલોજી. હેડવિંગ નામના સાયન્ટિસ્ટ જે ખરા એ ફાધર ઓફ બ્રાયોલોજી છે, એટલે દ્વિઅંગી વિદ્યાના પિતા, જ્યારે શિવરામ કશ્યપ એ ભારતીય દ્વિઅંગી વિદ્યાના પિતા છે. હવે બીજું જોઈએ. દ્વિઅંગી વનસ્પતિને પ્રદૂષણ સૂચક એટલે કે પોલ્યુશન ઇન્ડિકેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ એવું? કારણ કે ઉદાહરણ તરીકે માની લો કે કોઈ એરિયાની અંદર પ્રદૂષણ નથી, એવા એરિયામાં દ્વિઅંગી વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં ઉગે છે. માની લો કે 4 કે 5 વર્ષ પછી જો એ એરિયાની અંદર ધીમે ધીમે પ્રદૂષણમાં વધારો થાય તો દ્વિઅંગી વનસ્પતિઓ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે, નાશ થતી જાય છે. એટલે કે એના આધારે આપણને ખબર પડે કે ભાઈ આ એરિયાની અંદર પોલ્યુશન વધી રહ્યું છે. એટલે દ્વિઅંગી વનસ્પતિ એ પ્રદૂષણ સૂચક તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પ્રદૂષણ શું કરે છે? સૂચન કરે છે કે ભાઈ જે એરિયામાં પ્રદૂષણ વધારે હોય ત્યાં દ્વિઅંગી વનસ્પતિઓ જોવા મળતી નથી. હવે દ્વિઅંગી વનસ્પતિઓ જોઈએ સૌથી વધુ પ્રમાણમાં ક્યાં જોવા મળે? તો ખાસ કરીને જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, છાયાવાળી જગ્યાઓ હોય, તે જગ્યાએ દ્વિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે. પરંતુ એક સૌથી મહત્વની વાત દ્વિઅંગી વનસ્પતિઓ માટે કે દ્વિઅંગી વનસ્પતિઓને લિંગી પ્રજનન કે ફલનની ક્રિયા માટે પાણી અનિવાર્ય હોય છે. એટલે પાણી વગર એની અંદર ફલન થતું નથી. એટલા જ માટે તમે જુઓ એ દ્વિઅંગી વનસ્પતિ જમીન ઉપર પણ જોવા મળે છે, પરંતુ ફલનની અથવા પ્રજનનની ક્રિયા માટે પાણી આવશ્યક જ છે. તેથી
દ્વિઅંગી વનસ્પતિને વનસ્પતિ સૃષ્ટિમાં ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એમ્ફિબિયન્સ, જેમ કે દેડકો તમને ખબર હશે કે ભાઈ તે જમીનમાં અને પાણીમાં બંને જગ્યાએ રહી શકે. બરાબર, એટલે આપણે એને ઉભયજીવી કહીએ છીએ. એ જ રીતે દ્વિઅંગી વનસ્પતિ પણ ઉગે છે મોટા ભાગે જમીનમાં ભેજ અને છાયાવાળી જગ્યાએ, પરંતુ ફલન માટે એમાં અથવા પ્રજનન માટે પાણી ખૂબ જ અનિવાર્ય છે. તેથી દ્વિઅંગી વનસ્પતિને પણ વનસ્પતિ સૃષ્ટિની ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થોડી કેટલીક ટર્મિનોલોજી આપણે જોઈ. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર જોઈએ કે ભાઈ દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન, વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ્સ. તો દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન નીચે પ્રમાણેના પ્રકારો પ્રમાણે જોવા મળે છે. સૌથી પહેલાં જુઓ, એક તો અવખંડન દ્વારા એટલે કે ફ્રેગમેન્ટેશન, ગ્રંથિલ દ્વારા બાય ટ્યુબર્સ, આંગતુક શાખાઓ દ્વારા બાય એડવાન્ટેટિયસ બ્રાન્ચીસ, કુડમલી દ્વારા બાય ગેમી, પ્રાથમિક પ્રતંતુ દ્વારા બાય પ્રાઇમરી પ્રોટોનેમા, દ્વિતીયક પ્રતંતુ દ્વારા એટલે કે બાય સેકન્ડરી પ્રોટોનીમા, પુનર્જનન દ્વારા એટલે કે બાય રીજનરેશન, બલ્બિલ્સ દ્વારા બાય બલ્બિલ્સ, અગ્રીય વૃદ્ધિ બિંદુ દ્વારા એટલે બાય પરસિસ્ટન્ટ એપિસ દ્વારા, અને છેલ્લું છે નવોત્થાન દ્વારા મીન્સ બાય ઇનોવેશન. આટલા પ્રકારો આપણે દ્વિઅંગીના વાનસ્પતિક પ્રજનનમાં ભણવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન, જેને પશ્વક્ષય તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે જેટલા પ્રકારો આપણે ભણવાના છીએ એ બધા જ પ્રકારો આકૃતિના આધારેનું વર્ણન હશે. એટલે તમારે ફક્ત આકૃતિ ઉપર ધ્યાન રાખો અને આકૃતિના આધારે વર્ણન કેવી રીતે લખાય છે એ સમજો, એની પ્રેક્ટિસ કરો, કે જેથી તમે સરળતા. મિત્રો જોઈએ આપણે અહીંયા ડાયાગ્રામમાં જુઓ તમે, અહીંયા એક સુકાય રચના આપેલી છે. તો આમાં થાય છે શું? એનું નામ જ છે, તમે સમજો, અવખંડન કે પશ્વક્ષય. નામ જ છે પશ્વક્ષય. એના નામની અંદર જ આખું મિનિંગ છુપાયેલો છે. પશ્વ એટલે પશ્વ પ્રદેશ, પાછળનો પ્રદેશ એટલે કે આયુર્વેદ. આમાં થાય છે શું કે આ પ્રકારના વનસ્પતિ પ્રજનનમાં સુકાયનો પશ્વ પ્રદેશ એટલે કે પાછળનો જે ભાગ જે ખરો, એ પાછળના ભાગમાં કોષો જૂના થવાથી, બરાબર, એટલે કે જૂના મીન્સ કે ભાઈ કોષોની અંદર વૃદ્ધતા આવવાથી કે દુષ્કાળને કારણે ધીમે ધીમે એ કોવાટ પામે છે. જો પહેલા ડાયાગ્રામમાં સંપૂર્ણ ડાયાગ્રામ છે, બીજાની અંદર તમે જો પશ્વ ભાગ જે ખરો એ ધીમે ધીમે કોવાતો જાય છે, અને એ કોવાટ થઈને એ ભાગ સંપૂર્ણપણે નાશ પામે છે. આ કોવાટ જે ખરો એ ધીમે ધીમે આગળ વધશે. જો ત્રીજા ડાયાગ્રામમાં જુઓ, પશ્વનો જે ભાગ જે ખરો એ પશ્વ તરફથી કોવાટ શરૂ થયો અને છેક અગ્રભાગ તરફ જાય છે. બરાબર. અને એક સમયગાળો એવો આવશે કે તમે જુઓ અહીંયા ઉપર એની દ્વિશાખી શાખાઓ જોવા મળે છે. એટલે આ કોવાટ જેમ આગળ તરફ જતો જશે એ ભાગ નાશ થતો જશે, અને આ જે શાખાઓ જે ખરી એ કોવાટના કારણે એકબીજાથી છૂટી પડી જશે, જે આ ત્રીજા ડાયાગ્રામમાં આપણને દેખાય છે. જો 1, 2, 3, 4 આ શાખાઓ શરૂઆતમાં સુકાય સાથે જોડાયેલી હતી, પરંતુ પશ્વ ભાગનું ધીમે ધીમે કોવાટ થવાના કારણે આ શાખાઓ એકબીજાથી શું થાય છે, છૂટી પડી જાય છે. અને આ છૂટી પડેલી દરેક શાખા 1, 2, 3, 4 બધી જ શાખા 4 હોય 5 હોય જેટલી પણ હોય, છૂટી પડેલી દરેક શાખા અથવા કે ટુકડા નવા વાનસ્પતિક સુકાયનું નિર્માણ કરે છે. એટલે આ દરેક શાખાઓ જે ખરી એ આના જેવા જ નવા સુકાયનું નિર્માણ કરે છે. એટલે કે માની લો કે 4 ટુકડા થયા હોય તો આવા 4 સુકાય બનશે, 5 ટુકડા થયા હોય તો આવા 5 સુકાય બનશે. એટલે કે આ વાનસ્પતિક પ્રજનનને પશ્વક્ષય કેમ કહે છે? કારણ કે સુકાયના પશ્વ પ્રદેશના કોષો નાશ પામે છે, એટલે એને પશ્વક્ષય કહેવાય. અને શું થાય છે? પશ્વક્ષયના કારણે તેની શાખાઓ ટુકડાઓમાં વહેંચાય છે, એટલે એને શું કહેવાય? ફ્રેગમેન્ટેશન
અથવા તો અવખંડન કહે છે. તો આ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન જે કરે છે એ હિપેટિકોપ્સિડા, એન્થોસેરોટોપ્સિડામાં જોવા મળે છે, જેના ઉદાહરણ છે રિક્સિયા, જે આ ડાયાગ્રામમાં બતાવેલું છે, માર્કેન્શિયા અને એન્થોસિરોસ. હવે આપણે બીજા પ્રકાર ઉપર જઈએ તો બીજું વાનસ્પતિક પ્રજનન છે ગ્રંથિલ દ્વારા, એટલે કે બાય ટ્યુબર્સ. હવે જો આની અંદર જુઓ, આ જે ગ્રંથિલ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન ફક્ત અને ફક્ત પ્રતિકૂળ સંજોગોમાં જ થાય છે. એટલે કે આ સુકાય માટે, વૃદ્ધિ માટે વાતાવરણ અનુકૂળ ના હોય, એટલે કે પ્રતિકૂળ હોય, ત્યારે જ ગ્રંથિલ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. જો થાય છે શું, એમાં આપણે જોઈ લઈએ. આ ડાયાગ્રામમાં તમને આ જે ગોળ ગોળ રાઉન્ડ દેખાય છે ને, એ ગોળ ગોળ રાઉન્ડ શરૂઆતમાં હોતા નથી, નોર્મલ સુકાયા જ હોય છે. કોને જેવું? આના જેવું. આપણે જે ડાયાગ્રામમાં જો ને આવો નોર્મલ સુકાયા જ હોય છે. બરાબર. થશે શું કે ભાઈ પ્રતિકૂળ વાતાવરણ આવશે એટલે આ જે સુકાયનો ભૂમિગત શાખા જે ખરી, એટલે મીન્સ આ જે શાખાઓ જે ખરી ને, આ જે દેખાય, આ શાખાઓ ના અગ્રટોચ એટલે અગ્રભાગ, શાખાઓનો અગ્રભાગમાં ખોરાકનો શું થાય છે? સંગ્રહ થાય છે. ખોરાકનો સંગ્રહ થવાના કારણે આ શાખાઓનો અગ્રભાગ આ રીતે ફૂલીને ગોળાકાર બને છે. આ જે ફૂલેલા ગોળાકાર વિશિષ્ટ રચના જે દેખાય છે તેને શું કહેવામાં આવે છે? ગ્રંથિલ તરીકે ઓળખવામાં આવે છે. જો આ ગ્રંથિલ શરૂઆતમાં હોતી નથી, આ જે ગોળ ગોળ રાઉન્ડ દેખાય ને એ ગ્રંથિલ હોતી નથી, નોર્મલ ફક્ત શાખાઓ જ હોય છે. પરંતુ પ્રતિકૂળ વાતાવરણ આવે એટલે આ વનસ્પતિનો જે સુકાય જે ખરો એ ખોરાકનો સંગ્રહ કરે છે. ક્યાં? જે ભૂમિગત શાખાની અગ્રીય ટોચ હોય, શાખાની ટોચ ઉપર ખોરાકનો સંગ્રહ કરે છે. અને જેમ જેમ ખોરાકનો સંગ્રહ થવાના કારણે એ ભાગ ફૂલીને ગોળાકાર બને છે. આ વિશિષ્ટ ફૂલેલો ગોળાકાર ભાગ જેને શું કહેવામાં આવે છે? ગ્રંથિલ તરીકે ઓળખવામાં આવે છે. આ ખોરાકનો જે સંગ્રહ છે એ સ્ટાર્ચ અને તૈલીબિંદુ સ્વરૂપે થયેલો છે. હવે થાય છે શું? આ ગ્રંથિલ બની ગઈ, સંજોગો વાતાવરણ કેવું છે? પ્રતિકૂળ છે. એટલે થશે શું? આ જે તમને સુકાયનો જે ભાગ દેખાય ને ગ્રંથિલ સિવાયનો, એ બધો જ ભાગ પ્રતિકૂળ સંજોગોના કારણે, પ્રતિકૂળ સંજોગ દ્વિઅંગી વનસ્પતિ માટે પ્રતિકૂળ સંજોગ એટલે શું? કે ભાઈ ભેજવાળું વાતાવરણ ના હોય, બરાબર, પાણીનું પ્રમાણ ના બરાબર હોય, અથવા પાણી હોય જ નહીં, એ એના માટે શું થઈ? પ્રતિકૂળ પરિસ્થિતિ. તો આ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ સુકાયનો બધો જ ભાગ સુકાઈને શું થાય છે? નાશ પામે છે, નષ્ટ થઈ જાય છે. પરંતુ જે આ ગ્રંથિલ બની ને, એ ગ્રંથિલ ઉપર આ પ્રતિકૂળ વાતાવરણની કોઈ પણ અસર થતી નથી. આ બધો જ ભાગ નાશ થઈ જશે, ફક્ત ગ્રંથિલ નાશ પામતી નથી. અને આ ગ્રંથિલ પ્રતિકૂળ વાતાવરણમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેશે. જ્યારે અનુકૂળ વાતાવરણ આવશે, અનુકૂળ વાતાવરણ એટલે કે જ્યારે ભેજવાળું વાતાવરણ અથવા પાણી અવેલેબલ થશે, એટલે આ ગ્રંથિલ જે કરી એ ગ્રંથિલ અંકુરણ પામીને ફરીથી આખો જ આવો નવો સુકાયનું નિર્માણ કરે છે. બરાબર, આવો આખો નવો સુકાય બનાવશે. બરાબર. તો આ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન એન્થોસિરોસની અંદર અને રિક્સિયાની અંદર જોવા મળે છે. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર બધું જ ડિસ્ક્રિપ્શન ડાયાગ્રામની અંદર આવી જાય છે, પરંતુ તમારે ડાયાગ્રામના આધારે કઈ રીતે વર્ણન કરવું એ તમારે શીખવાનું છે. બરાબર. હું અહીંયા એનું ડિસ્ક્રિપ્શન કરું છું, તમે જુઓ, ફક્ત ડાયાગ્રામમાંથી જ એના મુદ્દાઓ અહીંયા બાજુમાં લખેલા છે. હવે આપણે ત્રીજા પ્રકાર ઉપર જઈએ, અંગતુક શાખાઓ દ્વારા, એટલે કે બાય એડવાન્ટેટિયસ બ્રાન્ચીસ. જો અહીંયા જો આ પ્રકારનું જે વાનસ્પતિક પ્રજનન જે ખરું એ શેના દ્વારા થાય છે? અંગતુક શાખાઓ દ્વારા વધારાની શાખાઓનું નિર્માણ થાય છે. હવે ક્યાં થાય છે એ જોઈએ. ખાસ કરીને જે સુકાય જે હોય, ઉદાહરણ તરીકે રિક્સિયા લઈએ તો રિક્સિયાનો સુકાય બે સપાટી ધરાવતો હોય, એ બધાને ખબર હશે. તમને સપોઝ રિક્સિયા ના ખબર તો માર્કેન્શિયા તમે સેમિસ્ટર 1 ની અંદર ભણેલા છો, બરાબર. એમાં જો તમને યાદ હોય તો બે સપાટી હોય, એક હોય વક્ષ સપાટી અને બીજી હોય પૃષ્ઠ સપાટી. વક્ષ સપાટી એટલે
માર્કેન્સિયાનો સુકાઈ જો તમને યાદ હોય એટલે વક્ષ સપાટી એટલે નીચેની સપાટી કે જ્યાં તમને મૂલાંગો અને સલ્કો જોવા મળતા હતા, અને પૃષ્ઠ સપાટી એટલે ઉપરની સપાટી. બરાબર. તો અહીંયા આંગતુક શાખાઓ ક્યાં ઉત્પન્ન થાય છે કે સુકાઈની જે મધ્ય શિરા જે ખરી એ મધ્ય શિરાની વક્ષ સપાટી પર, વક્ષ સપાટી એટલે સુકાઈની નીચેની સપાટી કે જ્યાં મૂલાંગોનું નિર્માણ થાય છે. બરાબર, જે જમીન સાથે ચોટેલા હોય છે. બરાબર. તો આંગતુક શાખાઓનું જે નિર્માણ છે એ ખાસ કરીને સુકાઈની મધ્ય શિરાની વક્ષ સપાટી પર આંગતુક શાખાઓનું નિર્માણ થાય છે, જે આ ડાયાગ્રામમાં બતાવેલી છે. આ નાની નાની જે તમને દેખાય ને એ સુકાઈની એ આંગતુક શાખાઓ છે. આ આંગતુક શાખાઓ પરિપક્વ થઈ જાય એટલે તે આ જે આખો જે સુકાય છે ને એ આખા સુકાય ઉપરથી આ નાની નાની આંગતુક શાખાઓ પરિપક્વતાએ છૂટી પડી જાય, અને છૂટી પડી બાદ જેટલી પણ શાખાઓ છે એ ડાયાગ્રામ આપણે 4 બતાવી છે, 1 2 3 and 4, એ 5 6 10 15 જેટલી પણ હોય, આ આંગતુક શાખાઓ પરિપક્વ થાય એટલે આ માતૃ સુકાઈથી એ છૂટી પડી જાય, અને આ છૂટી પડેલી દરેક શાખા વૃદ્ધિ અને વિકાસ પામી આવ્યા બીજા નવા સુકાઈનું શું કરે છે, નિર્માણ કરે છે. તો જુઓ, એના આંગતુક શાખાઓ દ્વારા થતા વાનસ્પતિક પ્રજનનનું ઉદાહરણ છે રિક્સિયા અને એન્થોસિરોસ. બરાબર. હવે આ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન માર્કેન્સિયામાં પણ થાય છે આંગતુક શાખાઓ દ્વારા. આ જ રીતે વાનસ્પતિક પ્રજનન થાય છે, પરંતુ તફાવત એટલો છે કે રિક્સિયા અને એન્થોસિરોસમાં આંગતુક શાખાઓ ઉત્પન્ન ક્યાં થાય છે, સુકાઈની મધ્ય શિરાની વક્ષ સપાટી પર, એટલે કે સુકાઈની નીચેની સપાટી પર. બરાબર. પરંતુ માર્કેન્સિયાની અંદર આ જે આંગતુક શાખાઓ છે એ સ્ત્રીજન્યુધાની ધર ઉપર ઉત્પન્ન થાય છે. સ્ત્રીજન્યુધાની ધર તમને યાદ હશે, માર્કેન્સિયામાં જે માર્કેન્સિયાનો સુકાઈ જે હતો એ સુકાઈથી ઉપરથી એક દાંડી જેવી રચના બનતી હતી, અને દાંડી જેવી રચનાની ઉપર એક તમને સૂર્યમુખીનું ફૂલ હોય ને એવું દેખાતું હશે. એ સૂર્યમુખીનું ફૂલ જેવી રચના જે તમને દેખાતી હતી એ શું હતી, સ્ત્રીજન્યુધાની. એટલે સ્ત્રીજન્યુધાની ધર એટલે શું, ધર એટલે ધરી, દાંડી. બરાબર, કે જે દાંડી જેવી રચના ઉપર સ્ત્રીજન્યુધાની ઉત્પન્ન થાય તેને શું કહેવાય, સ્ત્રીજન્યુધાની ધર, જે તમે સેમિસ્ટર 1માં માર્કેન્સિયામાં જોઈ હશે. તો રિક્સિયા અને એન્થોસિરોસમાં આ આંગતુક શાખાઓ સુકાઈની વક્ષ સપાટી ઉપર એટલે કે નીચેની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે, પરંતુ માર્કેન્સિયાની અંદર આ આંગતુક શાખાઓ એ સ્ત્રીજન્યુધાની ધર ઉપર ઉત્પન્ન થાય છે. બીજું ઉદાહરણ જોઈએ, પેલિયા. પેલિયા નામની જે વનસ્પતિ જે ખરી એમાં આ આંગતુક શાખાઓ પૃષ્ઠ સપાટી પર એટલે કે ઉપરની સપાટી પર અથવા તો સુકાઈની કિનારીઓ પર નિર્માણ પામે છે. બરાબર. એટલે આંગતુક શાખાઓ જુદી જુદી વનસ્પતિઓમાં જુદી જુદી જગ્યાએ ઉત્પન્ન થાય છે. આપણે એ જોયું કે રિક્સિયા અને એન્થોસિરોસમાં આ આંગતુક શાખાઓ ક્યાં ઉત્પન્ન થાય છે, ભાઈ સુકાઈની વક્ષ સપાટી એટલે કે નીચેની સપાટી પર. માર્કેન્સિયામાં આ આંગતુક શાખાઓ ક્યાં ઉત્પન્ન થાય છે, સ્ત્રીજન્યુધાની ધર ઉપર. અને પેલિયા નામની વનસ્પતિમાં આ આંગતુક શાખાઓ ક્યાં ઉત્પન્ન થાય છે, સુકાઈની પૃષ્ઠ સપાટી એટલે કે ઉપરની સપાટી ઉપર, અથવા તો સુકાઈની જે કિનારી જે ખરી એ કિનારી ઉપર એનું શું થાય છે, નિર્માણ થાય છે આંગતુક શાખાઓનું. અને એ જ રીતે જે આપણે આગળ જોયું ને રિક્સિયા અને એન્થોસિરોસમાં, એ જ રીતે જ્યારે આંગતુક શાખાઓ પરિપક્વ થઈ જાય એટલે સુકાઈથી છૂટી પડી જાય, અને છૂટી પડ્યા બાદ વૃદ્ધિને વિકાસ પામી નવો સુકાઈ બનાવે છે. હવે બીજો વાનસ્પતિક પ્રકાર જોઈએ, કુડમલી દ્વારા એટલે કે બાય ગેમી. આ પણ તમે સેમિસ્ટર 1માં ભણી ગયા છો. હવે જોઈએ, સૌથી પહેલાં એ જોઈએ કે કુડમલી દ્વારા કઈ રીતે વાનસ્પતિ પ્રજનન થાય. તો એનું સ્થાન જોઈએ કે ભાઈ કુડમલી ક્યાં આવેલી હોય. તો તમે જો ડાયાગ્રામની અંદર તમને અહીંયા કપ જેવી અથવા પ્યાલા જેવી રચના દેખાતી હશે અહીંયા બધી. બરાબર. આ કપ અથવા પ્યાલા જેવી જે રચના છે ને એને શું કહેવાય, ઘેમા કપ અથવા તો કુડમલી કપ. બરાબર. આ ઘેમા કપ અથવા કુડમલી કપની અંદર આ જો અહીંયા દેખાય છે, આ અંદર વચ્ચેના ભાગે એની અંદર આ કુડમલી આવેલી હોય. બરાબર. તો એનું સૌથી પહેલાં સ્થાન જોઈ લઈએ. એ ખબર પડી ગઈ કે ભાઈ કુડમલી ક્યાં આવેલી હોય, કે ભાઈ પ્યાલાકાર અથવા જે પ્યાલાકાર રચના દેખાય એ પ્યાલાકાર રચનાની અંદર કુડમલી
આવેલી હોય. હવે સ્થાન જોઈએ કે ભાઈ કઈ કઈ જગ્યાએ આ કુડમલી જોવા મળે છે. કુડમલી એ ખાસ કરીને સુકાઈની પૃષ્ઠ સપાટી ઉપર, જે ડાયાગ્રામમાં બતાવેલું છે અહીંયા જુઓ. પૃષ્ઠ સપાટી એટલે શું થાય? ઉપરની સપાટી. બરાબર, અહીંયા દેખાય છે ને તમને કુડમલી પ્યાલાની અંદર અથવા કુડમલી કપની અંદર આ કુડમલીઓ અંદર ઘણી બધી કુડમલી આવેલી છે. બરાબર, તો એ સુકાઈની પૃષ્ઠ સપાટી ઉપર આવેલી હોય અથવા તો પર્ણની ટોચ ઉપર, પ્રકાંડની ટોચ ઉપર અથવા તો કોઈ પણ કોષોની અંદર, ઘણીવાર કોષ આવેલા ને કોષોની અંદર પણ આ કુડમલી ઉત્પન્ન થાય છે. બરાબર, તો જુદી જુદી વનસ્પતિઓમાં આ કુડમલીનું સ્થાન બદલાતું રહે છે. એ કાં તો સુકાઈની પૃષ્ઠ સપાટી ઉપર હોય, જે આપણે માર્કેન્સિયામાં જોયેલી, પર્ણની ટોચ ઉપર હોય, પ્રકાંડની ટોચ ઉપર હોય, કાં તો કોઈ પણ કોષોની જે રચના દેખાય એ કોષોની અંદર કુડમલી ઉત્પન્ન થતી હોય. તો આપણે એના શું જોયા? સ્થાન જોયા. હવે જોઈએ કુડમલીની રચના કેવી હોય એ જોઈએ. જો કુડમલી જે ખરી એ વિવિધ આકારની હોય છે. જો વિવિધ આકારની એટલે કે તમે જુઓ કે કોઈની અંદર ગોળાકાર, અર્ધલંબ ગોળાકાર, અંડાકાર, કેટલાકમાં તે તારાકાર પણ હોય છે. બરાબર, એટલે કુડમલીની જે રચના જે ખરી એ વિવિધ આકારની હોય છે. બીજું લીલા રંગની હોય. એની અંદર જો આ ડાયાગ્રામની અંદર તમને શું દેખાય છે? દંડ, એટલે કે સહદંડી હોય અને કેટલા કોષોની બનેલી છે તમે જુઓ, ઘણા બધા કોષો છે, એટલે કે બહુકોષીય રચના છે. એટલે કે કુડમલી વિવિધ આકારની, લીલા રંગની, સહદંડી અને ઘણા બધા કોષોની બનેલી હોય છે. આ એક જ કુડમલી દોરેલી છે. બરાબર, અહીંયા તમે ઉપરના ડાયાગ્રામમાં જુઓ, આ કુડમલી પ્યાલાનો અથવા ઘેમા કપનો ઊભો છે. એની અંદર તમે અહીંયા ઘણી બધી કુડમલી દેખાતી હશે. એમાંની ફક્ત એક જ કુડમલી અહીંયા આપણે ઝૂમ કરીને બતાવેલી છે. આ જે કુડમલી તમે જુઓ, આ કુડમલીના મધ્ય ભાગમાં આવેલા જે કોષો જે ખરા એ ઘણા બધા સ્તરની જાડાઈ ધરાવે છે. જ્યારે કિનારી તરફ આવેલા જે કોષો જે ખરા એ ફક્ત એક જ સ્તરની જાડાઈ ધરાવે છે. બીજું તમે જુઓ, આ ડાયાગ્રામની અંદર સ્પષ્ટપણે તમને દેખાતું હશે બે પાર્શ્વીય બાજુએ એક તમને ખાંચ જોવા મળે છે, પાર્શ્વીય ખાંચ. આ ખાંચમાં શું આવેલું હોય ખબર છે? અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી હોય. અને બધાને ખબર છે કે ભાઈ વર્ધનશીલ પેશીનું કાર્ય શું? વૃદ્ધિ કરવું. એટલે કે આ ભાગને વૃદ્ધિ બિંદુ અથવા તો ગ્રોઈંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કુડમલી દ્વારા થતા પ્રજનનમાં આ ભાગ સૌથી મહત્વનો છે. હવે થાય શું કે જ્યારે ઘેમા કપ અથવા કુડમલી કપની અંદર આ કુડમલી પરિપક્વ થઈ જાય અહીંયાથી, તો આ કુડમલી શું થશે? સુકાઈ ઉપરથી છૂટી પડી જશે. બરાબર, સુકાઈ ઉપરથી શું થશે? છૂટી પડી જશે. અને છૂટી પડ્યા બાદ એ આ વૃદ્ધિ બિંદુના સ્થાનેથી વૃદ્ધિ પામી નવા સુકાઈનું નિર્માણ કરે છે. નવો સુકાઈ એટલે આવો એક્ઝટ આવો અથવા જે પણ વનસ્પતિ હોય એ નવા સુકાઈનું શું કરે છે? નિર્માણ કરે છે. કેવી રચનામાંથી નવા સુકાઈનું નિર્માણ થાય છે? આ જે કુડમલીનું વૃદ્ધિ બિંદુ જે ખરું એ વૃદ્ધિ બિંદુ, આ ભાગ જ વૃદ્ધિ બિંદુ વૃદ્ધિ પામી આખો નવો સુકાઈ બનાવે છે. બરાબર, હવે બીજા પ્રકાર ઉપર જઈએ આપણે. એ છે પ્રાથમિક પ્રતંતુ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન, એટલે કે બાય પ્રાઇમરી પ્રોટોનીમા. હવે જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે જોઈએ કે ખાસ કરીને તમે જો કોઈ પણ વનસ્પતિ હોય એના જીવનકાળ દરમિયાન બે અવસ્થા જોવા મળે: બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. એનું નામ જ છે બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક એટલે પિતા, એટલે નિર્માણ કરવું. જે અવસ્થા દરમિયાન બીજાણુનું નિર્માણ થાય એને શું કહેવાય? બીજાણુજનક અવસ્થા. એ જ રીતે જન્યુજનક અવસ્થા. જન્યુ એટલે જનક એટલે પિતા, એટલે નિર્માણ કરવું. કે જે અવસ્થા દરમિયાન જન્યુનું નિર્માણ થાય એને કહેવાય જન્યુજનક અવસ્થા. હવે આ પ્રકારના વાનસ્પતિક પ્રજનનની અંદર થાય છે શું કે ભાઈ બીજાણુજનક અવસ્થા દરમિયાન ઉત્પન્ન થયેલા બીજાણુ જે ખરા, જે આ ડાયાગ્રામમાં આપણને દેખાય છે, આ બીજાણુ, એ બીજાણુઓ અનુકૂળ વાતાવરણમાં અંકુરણ પામશે. બરાબર, જે અંકુરણ પામતા ABCDE બધા ડાયાગ્રામ આપે છે ને સ્ટેપ બાય સ્ટેપ, આ બીજાણુનું અનુકૂળ વાતાવરણમાં શું થાય છે? અંકુરણ થાય છે. બરાબર, અને અંકુરણ થવાના કારણે તે શાખિત તંતુઓનું નિર્માણ કરે છે, જે ડાયાગ્રામમાં આપણને
દેખાય છે. આ જે શાખિત તંતુઓ બન્યા તેને શું કહેવાય? પ્રાથમિક પ્રતંતુ કે પ્રાઇમરી પ્રોટોનીમા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાઇમરી પ્રોટોનીમા આગળ જતા શું બનાવે છે? પર્ણીય જન્યુધાની ધર્મ પરિણમે છે. આવી રચના બનાવશે. આ પ્રોટોનીમા જે ખરી એ આગળ જતા આવી પર્ણીય જન્યુધાની ધરનું નિર્માણ કરે છે. હવે થશે શું? આ જે પ્રાથમિક પ્રતંતુ જે ખરા એ પ્રાથમિક પ્રતંતુ કેટલાક આકસ્મિક સંજોગોના કારણે નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે અથવા એના નાના નાના ટુકડાઓ થઈ જાય છે. બરાબર. અને જે ટુકડાઓનું નિર્માણ થયું તે દરેક ટુકડો વૃદ્ધિ અને વિકાસ પામી નવી જન્યુજનક વનસ્પતિનું શું કરે છે? નિર્માણ કરે છે. બરાબર. આ જે પ્રાથમિક પ્રતંતુ જે દેખાય ને અહીંયા છે, પછી અહીંયા છે, આ પ્રાથમિક પ્રતંતુ જ આકસ્મિક સંજોગોના કારણે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, જેટલા પણ ટુકડા થાય, અને દરેક ટુકડો વૃદ્ધિ પામી આવી નવી વનસ્પતિનું નિર્માણ કરે છે. ઉદાહરણ તરીકે ફ્યુનારિયા અથવા મોસ. હવે બીજો પ્રકાર જોઈએ દ્વિતીયક પ્રતંતુ દ્વારા, એટલે કે બાય સેકન્ડરી પ્રોટોનીમા. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, પ્રાથમિક પ્રતંતુ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હતું ને એ કોના દ્વારા થતું હતું? કે ભાઈ પ્રાથમિક પ્રતંતુનું જે નિર્માણ છે એ બીજાણુના અંકુરણના કાર્ય થતું હતું. પરંતુ દ્વિતીયક પ્રતંતુ જે ખરું એનું નિર્માણ બીજાણુના અંકુરણ દ્વારા થતું નથી. બરાબર. એટલે બીજાણુના અંકુરણ સિવાયની પદ્ધતિથી થાય છે. તો કઈ રીતે થાય છે એ જોઈએ. તો એની અંદર પરિપક્વ વનસ્પતિનો કોઈ પણ ભાગ, જેમ કે પર્ણ, પ્રકાંડ, મૂલાંગો વગેરેમાંથી પ્રતંતુનું નિર્માણ થાય એને શું કહેવાય? દ્વિતીયક પ્રતંતુ કહે છે. બરાબર ને? તો આની તફાવત તમને ખબર પડી ગયો છે કે ભાઈ પ્રાથમિક પ્રતંતુ બીજાણુના અંકુરણના પામે નિર્માણ પામે, જ્યારે દ્વિતીયક પ્રતંતુ એ બીજાણુના અંકુરણના કારણે નહીં, પરંતુ વનસ્પતિના કોઈ પણ ભાગ, પર્ણ, પ્રકાંડ કે મૂલાંગોમાંથી, અહીંયા તમે ડાયાગ્રામમાં જુઓ, અહીંયા આપણે બતાવેલું છે કે ભાઈ આ મૂલાંગો છે, આ પ્રકાંડનો ભાગ છે, અને આ નાના નાના શું છે? પર્ણો છે. તો એ પર્ણ, પ્રકાંડ કે મૂલાંગોના ભાગ ઉપરથી અહીંયા ડાયાગ્રામમાં જુઓ, આ તમને દેખાય છે દ્વિતીયક પ્રતંતુનું નિર્માણ થાય છે. એટલે પ્રાથમિક અને દ્વિતીયક પ્રતંતુમાં આ જ મુખ્ય તફાવત છે. બાકી મોટા ભાગની રચના સમાન છે. બરાબર. તો આ બે તફાવત તમારે યાદ રાખવાના છે. હવે થશે એ જ કે જે પ્રાથમિક પ્રતંતુમાં થતું હતું. હવે જ્યારે પરિપક્વતાએ આ દ્વિતીયક પ્રતંતુ પિતૃ છુકાઈથી છૂટો પડી જાય છે, અને છૂટો પડ્યા બાદ વૃદ્ધિને વિકાસ પામી નવો જન્યુજનક સુકાય બનાવશે. આવો. બરાબર. એટલે પ્રાથમિક પ્રતંતુ અને દ્વિતીયક પ્રતંતુ સમાન જ છે. બંને એક જ વનસ્પતિમાં જોવા મળે છે, ફ્યુનારિયા મોસની અંદર. બરાબર. ફક્ત તફાવત એટલો છે કે ભાઈ બંનેનું જે નિર્માણ છે એ જુદી જુદી રીતે થાય છે. હવે બીજા મુદ્દા ઉપર જઈએ. વાનસ્પતિક પ્રજનનનો બીજો પ્રકાર પુનર્જનન દ્વારા, એટલે કે બાય રીજનરેશન. હવે આ પ્રકારનું જે વાનસ્પતિક પ્રજનન છે એ લીવરવોર્ટ વનસ્પતિઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને લીવરવોર્ટ વનસ્પતિ એટલે માર્કેન્સિયા તમે ભણી ગયા, એની અંદર રીજનરેશન એટલે કે પુનઃનિર્માણ કરવાની અદ્ભુત શક્તિ રહેલી હોય છે. એટલે કે વનસ્પતિનો કોઈ પણ ભાગ અથવા તો કોઈ પણ જીવંત કોષ, ઉદાહરણ તરીકે જોઈએ મૂલાંગો, સલ્કો, એ મૂલાંગો અથવા સલ્કો આખે ને આખો નવો સુકાય નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે રિક્સિયા અને માર્કેન્સિયા. તમને યાદ હોય તો માર્કેન્સિયાના નીચેની સપાટી ઉપર તમને મૂલાંગો અને સલ્કો તમે સેમિસ્ટર 1માં જોયા હશે. તો એ મૂલાંગો અને સલ્કો એ આખા સંપૂર્ણ નવા સુકાયનું નિર્માણ કરવાની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે, જેને આપણે પુનર્જનન અથવા બાય રીજનરેશન કહીએ છીએ. નેક્સ્ટ પ્રકાર જોઈએ બલ્બિલ્સ દ્વારા વાનસ્પતિક પ્રજનન. હવે આની અંદર તમે જો વિદ્યાર્થી મિત્રો, ડાયાગ્રામમાં આપણે બતાવેલું છે અહીંયા કે આ બલ્બિલ્સ અથવા નાની કળીઓ જે ખરી એ નાની કળીઓ મૂલાંગો ઉપરથી ઉત્પન્ન થાય છે. આ મૂલાંગોની જે રચના છે ને એ મૂલાંગો ઉપરથી આ બલ્બિલ્સ કે નાની કળીઓ ઉત્પન્ન થાય છે. આ બલ્બિલ્સ જે ખરી એ હરિતકણ વિહીન હોય છે, એટલે લીલા રંગની હોતી નથી.
પરંતુ તેમાં સ્ટાર્ચ ભરપૂર પ્રમાણમાં સંગ્રહ પામેલો હોય છે. હવે થશે શું, આ જે બલ્બિલ્સની રચના જે તમને દેખાય છે એ જ્યારે પરિપક્વ થઈ જાય એટલે એ સુકાઈ ઉપરથી કાં તો છૂટી પડી જાય અથવા તો સુકાઈ ઉપર જ આ બલ્બિલ્સ પ્રતંતુનું નિર્માણ કરે છે, પ્રોટોનેમાનું નિર્માણ કરે છે. અહીંયા જે તમને દેખાય પ્રોટોનેમાનું નિર્માણ થશે અહીંયા આ બલ્બિલ્સના કારણે. બલ્બિલ્સ પોતે જ પ્રોટોનેમાનું નિર્માણ કરે છે અને એ પ્રોટોનેમા આગળ જતા પર્ણીય જન્યુધાનીધર ધરાવે છે, જે આપણે આગળના ડાયાગ્રામમાં જોયું. બરાબર, આવી પર્ણીય જન્યુધાનીધરનું આગળ જતા પ્રોટોનીમા એ આગળ જતા પર્ણીય જન્યુધાનીધરમાં ફેરવાય છે. ઉદાહરણ તરીકે ફ્યુનારિયા. બીજો મુદ્દો જોઈએ આપણે વાનસ્પતિક પ્રજનનનો બીજો પ્રકાર જોઈએ, અગ્રીય વૃદ્ધિ બિંદુ દ્વારા, એટલે કે બાય પરસિસ્ટન્ટ એપિસ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે સૌથી પહેલા ડાયાગ્રામમાં જુઓ, તમને એ સમજી લો અગ્રીય વૃદ્ધિ બિંદુ એટલે શું. આ રિક્સિયાનો સુકાય છે એમાં તમે જુઓ એના અગ્રભાગે બધી જગ્યાએ છે, અગ્રભાગે તમને ખાંચ દેખાશે. જે ડાયાગ્રામ અહીંયા બતાવે આ અગ્રીય ખાંચ છે, આ અગ્રીય ખાંચ છે, અગ્રીય ખાંચ છે, આ અગ્રીય ખાંચ છે, આ અગ્રીય ખાંચ છે. બરાબર, આ અગ્રીય ખાંચ જોવા મળે છે, એપિકલ નોચ. આ ખાંચની અંદર શું આવેલું હોય, અગ્રીય વર્ધનશીલ પેશી જે વૃદ્ધિ માટે જવાબદાર છે. બરાબર, એટલે ખાસ આ વસ્તુ ઉપર ફોકસિંગ કરજો કે કારણ કે એના દ્વારા જ આખું વાનસ્પતિક પ્રજનન થાય છે. હવે આ પ્રકારનું વાનસ્પતિક પ્રજનનમાં થાય છે શું કે ભાઈ લાંબા સમય સુધી સૂકું વાતાવરણ રહે અથવા તો ભયંકર ઉનાળાને કારણે, ખૂબ જ ગરમીના કારણે કેટલીક દ્વિઅંગી વનસ્પતિઓમાં સુકાઈનો સંપૂર્ણ ભાગ, આખો ભાગ શું થઈ જાય છે, સુકાઈને નષ્ટ પામે છે, નાશ પામે છે. પરંતુ આ જે તમને એપિકલ નોચ એટલે કે અગ્રીય ખાંચનો જે ભાગ છે, જેટલા શાખાના અગ્રભાગે આવેલા છે, એ અગ્રીય ખાંચનો ભાગ નાશ પામતો નથી. બાકી આખો સુકાય નાશ પામે છે. હવે થશે શું, આ અગ્રીય ખાંચવાળો જે ભાગ જે ખરો એ જમીનમાં ઉગશે અને પ્રમાણમાં થોડો જાડો બને છે અને જેવું અનુકૂળ વાતાવરણ આવશે એ વિકાસ પામી આખો નવા સુકાઈનું નિર્માણ કરે છે. કયો ભાગ નવા સુકાઈનું નિર્માણ કરે છે? ફક્ત આર્યો અગ્રીય ખાંચવાળો ભાગ, એપિકલ નોચ. એટલે આ પ્રકારે થતું વાનસ્પતિક પ્રજનન અગ્રીય વૃદ્ધિ બિંદુ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન કહે છે, જે રિક્સિયા અને એન્થોસિરોસમાં જોવા મળે છે. છેલ્લો પ્રકાર આપણે જોઈએ નવોત્થાન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન, એટલે કે બાય ઇનોવેશન. આ પ્રકારનું વાનસ્પતિક પ્રજનન એમ તો ઝંગરમેનિયલ્સની કેટલીક જાતોમાં પણ જોવા મળે છે, પરંતુ ખાસ કરીને સ્ફેગ્નમ નામની વનસ્પતિમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં જો ડાયાગ્રામમાં તમને આ સ્ફેગ્નમ નામની વનસ્પતિ દેખાય છે, તેની અંદર આ એનું મુખ્ય પ્રકાંડ ઉપર તમને જુદી જુદી શાખાઓ દેખાતી છે. અહીંયા પણ દેખાય છે, આ રહી એ જુદી જુદી શાખાઓ છે. હવે આ વનસ્પતિની અંદર શું થાય છે કે ભાઈ આ જે શાખાઓ જે દેખાય છે, બે પ્રકારની શાખાઓ છે. અહીંયા ઝૂમ કરીને બતાવેલું છે. જો એક આવી લટકતી શાખા જેને ડ્રોપિંગ શાખા કહેવાય અને એક બીજી આવી હોરિઝોન્ટલ વૃદ્ધિ પામતી શાખા જેને ડાયવર્જન્ટ શાખા કહેવાય. નોર્મલી વનસ્પતિના સુકાઈ ઉપર આવી શાખાઓનું નિર્માણ થતું હોય છે, ડ્રોપિંગ શાખા અને ડાયવર્જન્ટ શાખા. પરંતુ કેટલાક કિસ્સાઓમાં થાય છે શું કે ભાઈ અગ્રીય ગુચ્છમાં, એટલે અહીંયા અગ્રીય ગુચ્છમાંની એક શાખા, આખી વનસ્પતિ નહીં પરંતુ એક શાખા ડ્રોપિંગ શાખા કે ડાયવર્જન્ટ શાખા બનાવવાને બદલે, એટલે કે આ બે શાખાઓ બનાવતી નથી, તેના સ્થાને શું બનાવે છે, એક લાંબી અને સીધી શાખાનું નિર્માણ કરે છે. જો આ એ ડાયાગ્રામમાં બતાવેલું છે, આ રહી અહીંયા જે આપણને દેખાય, બરાબર, અહીંયા આ જે આપણે ડાયાગ્રામમાં જોઈએ છે ને, અહીંયા સીધી રચનાનું નિર્માણ થાય છે, લાંબી શાખાનું નિર્માણ કરે છે, લાંબી સીધી શાખાનું નિર્માણ કરે છે. શેની જગ્યાએ?
કે નોર્મલી વનસ્પતિઓમાં આવી ડ્રોપિંગ શાખા અને ડાયવર્જન્ટ શાખાનું નિર્માણ થાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ અગ્રીય ગુચ્છ જે ખરો એ અગ્રીય ગુચ્છમાં ડ્રોપિંગ શાખા અને ડાયવર્જન્ટ શાખા બનવાને બદલે લાંબી સીધી શાખાનું નિર્માણ થાય છે. આ લાંબી જે સીધી શાખા બની એ મુખ્ય અક્ષ જેવી, એટલે કે મુખ્ય વનસ્પતિનો જે અક્ષ જે ખરો એના જેવી જ લાક્ષણિકતા ધરાવે છે. આ જે નવી શાખાને જેને નવોત્થાન અથવા તો ઇનોવેશન તરીકે ઓળખવામાં આવે છે. આ નવી બનેલી શાખા અથવા તો એને આપણે નવોત્થાન અથવા ઇનોવેશન કહીએ છીએ, એ પરિપક્વતાએ અથવા તો કોવાટના લીધે પિતૃ શુકાય ઉપરથી છૂટી પડી જાય છે. આ એક શાખા જે આપણે એને અહીંયા રાઉન્ડમાં બતાવીએ છીએ તે એ શાખા છૂટી પડી વૃદ્ધિને વિકાસ પામી આવા આખા નવા સુકાયનું શું કરે છે? નિર્માણ કરે છે. ફક્ત આ જ શાખામાંથી આખા નવા સુકાયનું નિર્માણ થાય છે. તો આ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન નવોત્થાન કે ઇનોવેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ દ્વિઅંગી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનનના પ્રકારો જોયા, જેને તૈયાર કરવા માટે આ બે રેફરન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આને સરળતાથી તમે સમજી અને નોટ્સ તૈયાર કરી એની પ્રિપેરેશન કરશો. થેન્ક યુ.